હલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ રેસીપી બનાવવાના નથી, પરંતુ હું તમારી સાથે સિંગદાણાને એક તો શું પણ 2 વર્ષ સુધી એવા ને એવા રહે, તેમજ તેમાં ફૂદડા ના પડી જાય, તેમજ તે ખોરા ના થઈ જાય, પરંતુ સ્વાદમાં એવા ના એવા જ રહે, તેની બધી જ ટ્રિક્સ અને ટિપ્સ સાથે આજે આપણે સિંગદાણાને સાચવવાની રીત જોઈશું. તો ચાલો ફટાફટ સિંગદાણાની સાચવણીની રીત જોઈ લઈએ. દરેકના ઘરમાં આવી પેપ્સી કે કોકોકોલાની કે અન્ય કોઈ બીજી આવી પ્લાસ્ટિકની બોટલો તો હોય જ છે. તો આ બોટલોને આપણે પાણીથી સાફ કરીને તેને તડકામાં સૂકવવાની છે અને એકદમ એમાંથી પાણી સુકાઈ જાય પછી જ સિંગદાણા ભરવાના હોય છે. અમારે ત્યાં દર વર્ષે ગામડેથી સિંગ આવતી હોય છે, તો હું તેને આવી રીતે સ્ટોર કરું છું. પરંતુ આ બોટલમાં હજી આપણે એક ટોપ સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, જેનાથી આપણી સિંગ છે ને તે 12 માસ તો શું પણ 2 વર્ષ સુધી સારી રહેશે. તો બસ આવી રીતના જ સિંગ ભરતા જઈશું. ઘણીવાર ભેજવાળું વાતાવરણ રહેતું હોય ને તો પણ સિંગ બગડી જતી હોય છે. જો તમે આ રીતે બોટલમાં સિંગ ભરશો ને તો તમારી સિંગ છે ને એ ક્યારેય નહીં બગડે. 1 થી 2 મુઠ્ઠી સિંગ ભર્યા બાદ મેં પહેલાં કહ્યું તેમ ટોપ સિક્રેટ વસ્તુ એ માચીસ છે, તો તેનાથી જ આપણી સિંગ છે ને તે 1 થી 2 વર્ષ સુધી સારી રહેશે. તો આ માચીસની સળીઓ છે એ આમાં એડ કરતા જઈશું. તો બસ આવી જ રીતના આપણે થોડા અંતરે 1 થી 2 માચીસની સળીઓ એડ કરતા જઈશું અને સિંગને આવી રીતના ભરતા જઈશું. તો હું તો દર વર્ષે સિંગને આવી રીતના જ સ્ટોર કરું છું. તો તમે સિંગદાણાને કેવી રીતના સ્ટોર કરો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હવે સિંગને સાચવવા માટે લાસ્ટ સ્ટેપ જોઈ લઈએ, એટલે કે તેનું ઢાંકણ. જો ઢાંકણ બરાબર ફિટ થયેલું નહીં હોય તો તેમાં બહારની હવા જશે ને તેનાથી પણ આપણી સિંગ છે ને તેમાં ફૂદડા થઈ જશે અને તે ભેજવાળી થઈ જશે અને તે બિલકુલ સારી નહીં રહે. તો ઢાંકણ છે ને તેને હંમેશા એકદમ ટાઈટ જ ફિટ કરવાનું. તો આવી જ રીતના તમારે સિંગ ભરવાની અને આ સિંગની બોટલ છે ને આપણે બહાર જ રાખવાની છે, એટલે કે ફ્રીજમાં મૂકવાની નથી, તે બહાર જ એવી ને એવી જ રહેશે. તો ફ્રેન્ડ્સ, આજની આ સાચવણીની ટ્રિક્સ અને ટિપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને મારો આજનો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ફરી જ એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.